આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે. તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, ફરી એકવાર વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આપણે ઉત્પત્તિના પુસ્તકથી શરૂ કરીને બાઇબલના જુદા જુદા ભાગોનો અભ્યાસ કરીએ છીએ. આજે જૂના કરારમાંથી હબાકુક પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરીશું. હબાકુકની પ્રબોધવાણી કઈ રીતે શરૂ થાય છે તે સાંભળો. હબાકુક પ્રબોધકને સંદર્શનમાં જે દેવવાણી પ્રાપ્ત થઈ તે, હે યહોવા એટલે કે હે ઈશ્વર, ક્યાં સુધી હું પોકાર કરીશ ને તું સાંભળશે નહીં? હું જોર જુલમ વિશે તારી આગળ બૂમ પાડું છું, તો પણ તું બચાવ કરતો નથી. શા માટે તું અન્યાય મારી નજરે પાડે છે ને ભ્રષ્ટાચાર બતાવે છે? કેમ કે મારી આગળ લૂંટફાટ ને જોર જુલમ થઈ રહ્યો છે. કજિયા થાય છે ને ટંટા ઉઠે છે, તે માટે કાયદા અમલમાં આવતા નથી અને વળી કદી અદલ ઇન્સાફ મળતો નથી. કેમ કે સદાચારીઓને દુષ્ટોએ ઘેરી લીધા છે, તેથી ઇન્સાફ ઊંધો વાળે છે. ઈશ્વરે ઉત્તર આપ્યો, તમે વિદેશીઓમાં જુઓ ને લક્ષ આપો ને અતિશય વિસ્મય પામો, કેમ કે હું તમારા સમયમાં એવું એક કાર્ય કરવાનો છું કે જે તમને કહેવામાં આવશે તો પણ તમે માનશો નહીં. કેમ કે જુઓ, ખાલદીઓ જે કરડી તથા ઉતાવળી પ્રજા છે તેમને હું ઊભા કરું છું. તેઓ બીજાઓના રહેઠાણોના માલિક થવા સારું પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા સુધી સવારી કરે છે. તેઓ ભયંકર તથા બિહામણા છે. તેઓનો ન્યાય તથા તેઓની પ્રતિષ્ઠા તેઓમાંથી જ નીકળે છે. તેઓના ઘોડાઓ પણ ચિત્તાઓ કરતાં વધારે જલદ છે ને સાંજે ફરતા વરુઓ કરતાં અધિક વિકરાળ છે. અને તેમના ઘોડેસવારો સર્વત્ર દોડાદોડ કરે છે. હા, તેમના સવારો દૂરથી આવે છે. ઝડપથી ઉડતા ગરુડની પેઠે ભક્ષ કરવાને તેઓ દોડે છે. હે મારા દેવ, મારા પવિત્ર દેવ, શું તું અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી. હે યહોવા, તેં શિક્ષાને સારું તેને નિર્માણ કર્યો છે, અને હે મારા ખડક, તેં શિખામણને સારું તેને સ્થાપ્યો છે. સમુદ્રના માછલાના જેવા તથા જેમને માથે કોઈ અધિકારી નથી એવા પેટે ચાલનારા પ્રાણીઓ જેવા માણસોના હાલ કેમ કરે છે? પછી યહોવાએ એટલે કે ઈશ્વરે મને ઉત્તર આપ્યો કે સંદર્શન લખ ને તેને પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે જે તે વાંચે તે દોડે. કેમ કે એ સંદર્શન હજુ નિમેલા વખતને માટે છે. કેમ કે તે પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે. તે ખોટું પડશે નહીં. જો કે તેને વિલંબ થાય તો પણ તેની વાટ જો, કેમ કે તે નક્કી આવશે. તે વિલંબ કરશે નહીં. જુઓ, તેનું મન ગર્વિષ્ઠ થયું છે, તેની સરળતા નથી, પણ ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે. પ્રિય મિત્ર, આ તો હબાકુક પ્રબોધકના શરૂઆતના અધ્યાયની કલમો છે. મિત્ર, આ રીતે હબાકુકનો પ્રબોધ શરૂ થાય છે. હબાકુકને અજ્ઞેયવાદી પ્રબોધક કહેવામાં આવે છે. એવું લાગે છે કે હબાકુક ફક્ત પ્રશ્નો જ પૂછ્યા કરે છે અને પ્રશ્નો જ પૂછ્યા કરે છે અને પ્રશ્નો જ પૂછ્યા કરે છે. ઘણા લોકોને એવું લાગે છે કે હબાકુક પાસે ફક્ત પ્રશ્નો જ છે, જેના જવાબો એની પાસે નથી. મને હબાકુક હંમેશાથી ગમે છે, કારણ કે જ્યારે મેં હબાકુકના પુસ્તકનો અભ્યાસ કર્યો ત્યારે મને એવો એક માણસ મળ્યો કે જેની પાસે ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નો માટે એને કોઈ ગેરલાભ થયો નથી. હકીકતમાં ઈશ્વરે આ માણસનો તેના પ્રશ્નોને લીધે જ ઉપયોગ કર્યો છે. હબાકુકનું પુસ્તક નાહુમના પુસ્તકની તરત જ આવે છે. નાહુમે ભવિષ્યવાણી કર્યા મુજબ નિનવેના પતન થયા પછીના તરતના સમયમાં હબાકુક જીવી ગયો છે. તેના દિવસોમાં આંસુ નહીં પણ બાબેલના હાથમાં આખી દુનિયાની સત્તા હતી. હબાકુક જાણતો હતો કે બાબેલના લોકો નિનવેને જીતી લીધા પછી તરત જ યરૂશાલેમ પર આક્રમણ કરીને તેને જીતી લેશે. નાહુમ જેવા પ્રબોધકે ઈશ્વરના લોકોને કહ્યું કે તમારે હવે આસુરીઓ વિશે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ બાબેલ વિશે પ્રબોધકોએ એવું કહ્યું નહોતું. બધા જ પ્રબોધકો
યસાયા, યર્મિયા અને વગેરે પ્રબોધકોએ કહ્યું હતું કે બાબેલના લોકો તમને બંદીવાન તરીકે લઈ જશે. એ બંદીવાસમાંથી 70 વર્ષો પછી તમે પાછા ફરશો. તેથી ઈશ્વરના લોકો જેઓ ઈશ્વરની ઈચ્છા અને વચન જાણતા હતા, તેઓને ખબર હતી કે બાબેલના લોકો આવી રહ્યા છે. હબાકૂક પણ જાણતો હતો કે નીનવે નાશ પામશે અને નીનવેને નાશ કરી બાબેલવાસી અને માદી લોકો તેને જીતી જશે અને પછી તરત જ યરૂશાલેમ પર આક્રમણ કરવામાં આવશે. આમ હબાકૂક પ્રબોધક યર્મિયા પ્રબોધકનો સમકાલીન હતો. એ યહોવાકીમ રાજાના સમયમાં જીવ્યો હતો. યહોવાકીમ રાજાએ યરૂશાલેમને બીજાના તાબામાં આપી દીધું હતું. હબાકૂક હોશિયાના સમયમાં જીવતો હતો અને તે દાનિયેલનો પણ સમકાલીન હતો. હબાકૂક યરૂશાલેમમાં એ સમયમાં જીવતો હતો જ્યારે ત્યાંના લોકો જાણતા હતા કે બાબેલના લોકો તેમના પર આક્રમણ કરવાના છે. તેના જ સમયમાં યર્મિયા પણ પ્રબોધ કરતો હતો, પણ લોકો તેને ધિક્કારતા હતા. તેઓ યર્મિયાને મારી નાખવાનું વિચારતા હતા, કારણ કે યર્મિયા યરૂશાલેમના પતનની વાત કરતો હતો. આ સમયે હબાકૂક જાણતો હતો કે તે ઈશ્વરનો આ જ સંદેશો લોકોને આપશે તો તેઓ તેને સતાવશે. હબાકૂક તો પ્રબોધક નહીં પણ સંગીતકાર હતો. દાઉદે જ્યારે 400 લેવીઓને યહોવાની સ્તુતિ એટલે કે ઈશ્વરની સ્તુતિ કરવા જુદા કર્યા હતા, તેઓ ઈશ્વરની સ્તુતિ માટેના સ્તોત્રો, ગીતો અને પ્રશંસા લખતા હતા. આ હબાકૂકને ઈશ્વરે સંદેશો આપ્યો. આ વખતે યર્મિયા પ્રબોધક કદાચ અંધકારી કોટડીમાં હતો અને કદાચ સંદેશો આપી શકતો નહોતો. હબાકૂક આ સમયે વિચારે છે, જો હું પણ આ જ સંદેશો લોકોને કહીશ તો તેઓ મને પણ યર્મિયાની સાથે એ જ અંધારી કોટડીમાં નાખી દેશે. તેથી હબાકૂક જે એક સંગીતકાર હતો, તેણે આ સંદેશા લોકોને આપવા સાહિત્યિક રૂપ આપ્યું, એટલે કે સંગીતની રીતે આપવા પ્રયત્ન કર્યો. આપણે કહી શકીએ કે હબાકૂકે પ્રથમ પરિસંવાદ કાર્યક્રમ આપ્યો હતો અને તેના એ કાર્યક્રમમાં તેણે ઈશ્વરને મહેમાન તરીકે બોલાવ્યા. હબાકૂક ઈશ્વરના લોકોને સંદેશ આપે છે જેઓ મૃત્યુથી બીતા હતા અને ભયમાં જીવતા હતા. જ્યારે બુરજો પર માણસો મૂકવામાં આવતા હતા અને બાબેલના લોકો ચડી આવવાના ચિહ્નો અને અવાજો સંભળાવવાના પ્રયાસો કરતા હતા, ત્યારે હબાકૂક લોકોને કહે છે, પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. હું જાણું છું કે તમારા હૃદયોમાં પ્રશ્નો છે. મને પણ એવા જ પ્રશ્નો છે જે હું ઈશ્વરને પૂછીશ. જેમ કે ઈશ્વર, તમે જાણો છો કે નાશ આવવાનો છે, ત્યારે તમે કંઈ કરતા નથી. તમે અમને સજા કરવા માટે અમારા કરતાં વધારે દુષ્ટ માણસોનો ઉપયોગ કેમ કરો છો? કેમ કરો છો? કેમ કરો છો? હબાકૂક આ બધા પ્રશ્નો પૂછે છે. હું નથી માનતો કે હબાકૂક પ્રશ્નો સાથે માણસ હશે, પણ હબાકૂક તો એ પ્રશ્નોના જવાબો સાથેનો માણસ છે. પ્રિય મિત્ર, હું માનું છું કે હબાકૂક લોકોના પ્રશ્નો જાણતો હતો અને તેણે એ પ્રશ્નોના જવાબો પણ આપ્યા છે. લોકોના પ્રશ્નો અને હબાકૂકના પ્રશ્નોના જવાબો જે તેણે સાહિત્યિક રૂપમાં આપ્યા છે, તે હબાકૂકના પુસ્તકનું હાર્દ છે. એ સમયે પણ હબાકૂક જાણતો હતો કે લોકોને કોઈ એક જ વ્યક્તિનું ભાષણ સાંભળવું ગમતું નથી. તેથી તેણે ઈશ્વરની સાથે વાતચીતનો કાર્યક્રમ કર્યો હતો. તેના આ હોશિયારીભર્યા કાર્યથી લોકોએ તેને પથ્થરો માર્યા નહીં, કે તેને ભોંયરામાં પૂરી દીધો નહીં, અથવા તો અંધારી કોટડીમાં નાખી દીધો નહીં. હબાકૂકે સંદેશો આપ્યો, તમે બુરુજો પર ઊભા રહીને બાબેલને આવવાની નિશાનીઓ જુઓ છો. હું શું કરીને તે સાંભળો. હું એક આત્મિક બુરજ બાંધીશ. હું એ આત્મિક બુરજમાં જઈને ઈશ્વરનું ધ્યાન કરીશ. હું ઈશ્વરને મારા પ્રશ્નો પૂછીશ. એ ઈશ્વર છે, તેમની પાસે જવાબો છે. હું ઈશ્વરની આગળ મારું હૃદય ખાલી કરીશ. પછી જ્યાં સુધી ઈશ્વર મને જવાબ આપશે નહીં, ત્યાં સુધી હું એ આત્મિક બુરજમાં બેસી રહીશ. સંદેશો આપવાનો આ એક હોશિયારીપૂર્વકનો રસ્તો હતો. થોડા સમય પછી હબાકૂકે સંદેશો આપ્યો, ઈશ્વરે મને જવાબ આપ્યા છે, એ હું તમને કહીશ. જ્યારે હબાકૂકે ઈશ્વરને પોતાના પ્રશ્નો પૂછ્યા, એ પ્રશ્નો તો લોકોના પોતાના જ પ્રશ્નો હતા. જ્યારે હબાકૂકે ઈશ્વર પાસેથી સાંભળ્યું, ત્યારે એની પાસે ઘણા પ્રશ્નોના જવાબ હતા, પણ એક જવાબે હબાકૂકને ખૂબ જ મદદ કરી. તે હબાકૂકના પુસ્તકમાં 2 અધ્યાયમાં 4થી કલમમાં લખેલું છે. અહીં બાઇબલની એક મહાન કલમ આપવામાં આવી છે. નવા કરારમાં આ કલમ 3 વાર આપવામાં આવી છે. એ જવાબ સીધા શબ્દોમાં આવ્યો હતો, ન્યાયીઓ
વિશ્વાસથી જીવશે. અને એ જ હબાકૂકનો ઈશ્વરે આપેલો જવાબ હતો. જ્યારે ઈશ્વરે હબાકૂકને જવાબ આપ્યો ત્યારે પ્રથમ તો બાબેલના સંદર્ભમાં તે જવાબ હતો. બાબેલના લોકો તેમના જીવનમાં બહુ ક્રૂર છે, તેમના વિચારોમાં ખરાબ છે, તેઓ ક્રોધી છે, તેઓ તલવારથી જીવે છે, તેઓ નાશ પામવાના છે અને નાશના બી તેઓના હૃદયમાં છે. તેઓના હૃદયો ખરા નથી, તેઓ તો જુઠ્ઠા છે. બાબેલના લોકો વિશે ઈશ્વરનો જવાબ આ હતો. જવાબ આપ્યા પછી ઈશ્વરે હબાકૂક અને પોતાના લોકોને ઉદ્દેશીને સંદેશા આપ્યા. બાબેલના લોકો નાશ પામશે, કારણ કે નાશના બી અને ખરાબ કામો તેમની અંદર જ છે. પણ મારા લોકો જેઓ ન્યાયી છે તેઓ વિશ્વાસથી જીવશે. આ તો સારા સમાચાર હતા, કારણ કે ઈશ્વરના આ જવાબે યર્મિયા અને યશાયાની ભવિષ્યવાણીને સમર્થન આપ્યું હતું કે યહૂદાના લોકો તેમના બંદીવાસમાંથી પાછા આવશે. એ રીતે ઈશ્વરે જણાવ્યું કે ન્યાયીઓ જીવશે જો તેઓ પ્રબોધકોની વાણી પર વિશ્વાસ રાખશે તો જ. તેથી લોકોએ બંદીવાસમાંથી પાછા આવવાના સારા સમાચાર જાણ્યા. જ્યારે ઈશ્વરે કહ્યું, મારા લોકો જેઓ ન્યાયીઓ છે, જેઓ ન્યાયી છે, તેઓ જીવશે અને તેઓ વિશ્વાસથી જ જીવશે. ખરેખર આ સમયે આ ખૂબ જ સારા સમાચાર હતા, કારણ કે તે યશાયા અને યર્મિયા પ્રબોધકે કરેલી ભવિષ્યવાણીને સમર્થન આપતા હતા. હબાકૂકનું આ જ મહત્વનું પાસું છે. પ્રિય મિત્ર, હબાકૂકના પુસ્તકમાં બીજા પણ સુંદર વચનો છે, પણ આ વચન એટલે કે ન્યાયીઓ વિશ્વાસથી જીવશે એ અતિ સુંદર બની રહે છે. આ વચનને નવા કરારમાં રોમિયોના પત્રના 1 અધ્યાયની 17મી કલમમાં, હિબ્રુઓને લખેલા પત્રના 10મા અધ્યાયની 38મી કલમમાં અને ગલાતીઓને લખેલા પત્રના તેના 3 અધ્યાયની 11મી કલમમાં દર્શાવવામાં આવેલું છે. પ્રિય મિત્ર, આ શબ્દો દ્વારા ઈશ્વર હબાકૂકને કંઈક કહી રહ્યા હતા. હબાકૂક, તું મારા પર આક્ષેપ કરે છે કે હું કંઈ કરતો નથી, પણ હું તને જણાવવા માગું છું કે હું કંઈક કરું છું. બાબેલનો નાશ થશે, તેઓની અંદર જ તેમનો નાશના બીજ રોપાયેલા છે, પણ મારા લોકો વિશ્વાસથી જીવશે. હબાકૂકના બુરજ ઉપરના અનુભવને આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે. ઘણીવાર તમે અને હું બાબેલના લોકો જેવી મુશ્કેલીઓનો અનુભવ કરીએ છીએ. તે વખતે તમારે શું કરવું જોઈએ? હબાકૂકના ઉદાહરણ પ્રમાણે તમારે આત્મિક બુરજ બાંધીને તેમાં જઈને ઈશ્વરની સાથે મોઢામોઢ વાત કરવી જોઈએ. જ્યાં સુધી ઈશ્વર તમારા જીવનમાં કાર્ય ન કરે અને તમારી સાથે વાત ન કરે ત્યાં સુધી રાહ જુઓ, તેમનું સાંભળો. પ્રિય મિત્ર, આ વાક્ય ફરીથી ધ્યાનથી સાંભળશો. જ્યાં સુધી ઈશ્વર તમારા જીવનમાં કાર્ય ન કરે અને તમારી સાથે વાત ન કરે ત્યાં સુધી રાહ જુઓ અને ઈશ્વરનું સાંભળો. જે ઈશ્વર તમારા જીવનમાં કાર્ય કરે છે તેમનું સાંભળો અને તેમની સ્તુતિ આરાધના કરો અને તમારા બધા પ્રશ્નો ઈશ્વરને પૂછો. હું માનું છું કે હબાકૂકનું પુસ્તક એટલે કે હબાકૂક પ્રબોધકનું પુસ્તક આપણને આપણા પ્રશ્નો પૂછવા માટે ઉત્સાહિત કરે છે અથવા તો પ્રોત્સાહિત કરે છે. તે ઉપરાંત બીજું પણ કંઈક કરવા માટે કહે છે, અને તે તો એ છે કે આપણે ઈશ્વરનું સાંભળીએ. એક બાઇબલના મહાન અભ્યાસીએ આ પ્રમાણે કહ્યું છે કે હબાકૂકનું પુસ્તક શું છે. કોઈક લોકો કહે છે કે ઈશ્વર જૂના જમાનાના લોકો સાથે વાત કરતા હતા એ પ્રમાણે અત્યારના સમયમાં કરતા નથી. પણ હું તમને એક સત્ય કહીશ અથવા તો સત્ય હકીકત કહીશ. ઈશ્વરના અથવા તો અત્યારના માણસો જૂના જમાનાના માણસોની જેમ સાંભળતા નથી. જેમ માણસો સાંભળે તો ઈશ્વર જરૂર બોલશે. અત્યારના માણસો જૂના જમાનાના માણસોની જેમ સાંભળતા નથી. જો માણસ સાંભળે તો ઈશ્વર જરૂરથી બોલશે. બાઇબલમાં ઈશ્વરને સાંભળવાની વાત ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે તે વિશે કદી ધ્યાન આપ્યું છે તમે? પવિત્ર બાઇબલમાં સુવાર્તામાં પ્રમાણે પ્રાર્થના એ ઈશ્વર સાથેની વાતચીત છે. વાતચીતનું એક પાસું ને તમે બીજી પાસા સાથે બોલો તે છે. બીજું પાસું તો એ છે કે બીજા તમારી સાથે બોલે. તમે કેટલા સારા વક્તા છો તે તમે કેટલા સારા શ્રોતા છો તેના પર અવલંબે છે. હબાકૂકના પુસ્તકનો મુખ્ય ધ્વનિ એ છે કે તમે ઈશ્વર સાથે વાતચીત કરો છો, ઈશ્વરને સાંભળો છો અને ત્યાં સુધી સાંભળો છો કે ઈશ્વર તમને કહી શકશે કે
તે કેવી રીતે તમારા જીવનમાં કાર્ય કરે છે. એ પછી ઈશ્વરના તમારા જીવનમાં થયેલા કાર્યને જોવા માટે તમારા આત્મિક બુરજમાં થોભો અને રાહ જુઓ. એટલે કે ઈશ્વરનું સાંભળવાને માટે તમારે રાહ જોવાની જરૂર છે. જો તમે તેમ કરશો તો હબાકુક પ્રબોધકની જેમ કદાચ તમે ભય અને નિરાશાથી શરૂ કરશો, પણ ગીતો ગાતા પૂરું કરશો. હબાકુક પ્રબોધકના પુસ્તકના 3 અધ્યાય છે અને હબાકુકના પુસ્તકનો 3જો અધ્યાય ખૂબ સુંદર રીતે પૂરો થાય છે. હબાકુકના પુસ્તકના 3 અધ્યાયો છે ને પહેલા અધ્યાયમાં નિરાશા, ડરેલો અને ચિંતાતુર હબાકુક ઘણા બધા પ્રશ્નો પૂછે છે અને એની પાસે ફક્ત પ્રશ્નો જ પ્રશ્નો છે. મેં ગત કાર્યક્રમમાં કહ્યું હતું તે પ્રમાણે હબાકુકની પાસે ખૂબ જ પ્રશ્નો છે. પરંતુ બીજા અધ્યાયમાં આપણે જઈએ છીએ તો હબાકુક બીજા અધ્યાયમાં ઈશ્વર હબાકુકને જવાબ આપે છે. અધ્યાય 3 કેવી રીતે પૂરો થાય છે તે જુઓ મિત્ર. 3જા અધ્યાયમાં હબાકુકે એક સુંદર સ્તોત્ર રચ્યું છે. આ સ્તોત્રના અંતમાં હબાકુક વાદ્યકારો માટે એક નોંધ પણ કરે છે. આ સ્તોત્ર ગાતી વખતે વાદ્યકારોએ તારવાળા વાજાઓનો ઉપયોગ કરવો. બીજા લેવીઓને આ સ્તોત્ર ગાતી વખતે તે ખાસ સૂચના આપે છે. હબાકુક પ્રબોધક એક સંગીતકાર છે, એક લેખક છે અને પવિત્ર ગીતોનો રચનાર છે. પણ હબાકુક પ્રબોધકના પુસ્તક વિશે એક મહત્વની નોંધ લેવી જરૂરી છે. હબાકુક પ્રબોધક તેના પુસ્તકના શરૂઆતમાં દુઃખ અને નિરાશાથી કરે છે, પરંતુ જ્યારે હબાકુક આત્મિક બુરજ બાંધે છે, ઈશ્વરને પૂછે છે, તેમનું સાંભળે છે અને ઈશ્વરના ઉત્તરની રાહ જુએ છે, એ પછી તેના પુસ્તકનો અંત તે એક સુંદર સ્તોત્રથી કરે છે, જે સ્તોત્ર તેણે પોતે રચ્યું છે. આપણે જાણતા નથી કે હબાકુક પ્રબોધકને શું થયું. જ્યારે યરૂશાલેમનું પતન થયું ત્યારે કદાચ હબાકુકને મોતની સજા આપવામાં આવી હશે. એને કદાચ બંદીવાન બનાવવામાં આવ્યો હશે કે કદાચ તે બંદીવાસમાંથી બચી પણ ગયો હોય. ઇતિહાસ આ વિશે આપણને કાંઈ જણાવતો નથી, પરંતુ હબાકુકના પુસ્તકનું હાર્દ તેના અંતમાં છે. તે કહે છે, ધ્યાનથી સાંભળશો મિત્ર, જો કે અંજીરીને મોર ન આવે ને દ્રાક્ષાવેલાઓને દ્રાક્ષા ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન ન પાકે, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે ને કોળમાં કંઈ ઢોર ઢાંક રહે નહીં, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ. એટલે કે હું ઈશ્વરમાં હર્ષ પામીશ. હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ. પ્રભુ યહોવા મારું બળ છે. તે મારા પગને હરણના પગ જેવા ચપળ કરે છે. તે મને મારા ઉચ્ચ સ્થાનો પર ચલાવશે. જૂના કરારના સંતોની સુંદર વાત એ છે કે તેઓ ઈશ્વર પ્રત્યે ખૂબ જ વિશ્વાસુ હતા. દાનિયેલના પુસ્તકમાં તેના 3 મિત્રોને નબુખાદનેસ્સારની બળતી ભઠ્ઠીમાં નાખવામાં આવી રહ્યા હતા, કારણ કે તેઓએ નબુખાદનેસ્સાર રાજાની સ્તુતિ પૂજા કરી નહીં. એ વખતે તેઓ રાજાને કહે છે, અમારો ઈશ્વર અમને બળતી ભઠ્ઠીમાંથી બચાવવા માટે શક્તિમાન છે, પણ તે કદાચ તેમ ના પણ કરે. તે અમને બચાવે કે ન બચાવે, પણ અમે તમારી મૂર્તિને પગે પડીશું નહીં. જુઓ, તેમને ચોક્કસ રીતે ખબર નહોતી કે તેઓ જેનો અનુભવ કરવા જઈ રહ્યા છે તેનો કોઈ સુખદ અંત હશે. હિબ્રુઓના પુસ્તકનો 11મો અધ્યાય જે વિશ્વાસ વિશે છે, તે જૂના કરારના સંતોના વિશ્વાસનું વર્ણન કરે છે, જેમાંના ઘણા શહીદ થઈ ગયા. સાક્ષી આપનાર તો એ શહીદ છે જે પોતાના મૂલ્યો માટે અને પોતાની જીવન પદ્ધતિને માટે મરવા તૈયાર હોય છે. હબાકુક પ્રબોધક તો સાક્ષી આપનાર હતો. હબાકુકે હોશિયારીપૂર્વક આકર્ષક રીતે આ દુનિયાને ઈશ્વર જોડે વાતચીત કરીને સાક્ષી આપી. તેણે યહૂદિયાના લોકોને જીવનની દિશા બતાવવા તેના પ્રશ્નો અને ચોક્કસ જવાબોનો ઉપયોગ કર્યો. તેણે લોકોને બતાવ્યું કે નિરાશાને દૂર કરવી અને પ્રશ્નોને ગીતોમાં ફેરવી દેવા. જ્યારે આપણે હબાકુકનું સ્તોત્ર વાંચીએ છીએ ત્યારે સમજી શકીએ છીએ કે તે બિનશરતી રીતે ઈશ્વરને આધીન થયેલો હતો. તેનું આ સ્તોત્ર તે બિનશરતી વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. હબાકુકના પુસ્તકનો બીજો સુંદર વળાંક 3જા અધ્યાયમાં તેના પ્રશ્નોના ઉત્તર આપવામાં આવે છે ત્યાં મળી આવે છે. તેણે જ્યારે જોયું કે ઈશ્વર તેમના સ્વભાવની બીજી તરફ જઈને તેમનો ક્રોધ પ્રગટ કરવાના છે, ત્યારે તેણે પ્રાર્થના કરી, તમારા ક્રોધમાં દયા દર્શાવજો. જ્યારે હબાકુકે દર્શન મળ્યું
અથવા તો હબાકુકને દર્શનમાં જાણવા મળ્યું કે ઈશ્વર બાબેલના લોકોને શું કરવાના છે, ત્યારે તેણે પ્રાર્થના કરી, ઓ ઈશ્વર, બાબેલ પર દયા કરો. ગીતશાસ્ત્ર 73માં ગીત કરતા આસાપ ખરાબ અને દુષ્ટ લોકોની ઈર્ષા કરે છે અને તે પ્રશ્ન પવિત્ર સ્થાનમાં લાવે છે. જ્યારે આસાપ પવિત્ર સ્થાનમાં આવે છે ત્યારે ઈશ્વર તેને 5 મિનિટ માટે નર્કમાં લઈ જાય છે. જો આપણે 5 મિનિટ નર્કમાં કે સ્વર્ગમાં ગાળીએ તો તેની આપણા પર બહુ મોટી અસર થશે. ઈશ્વરે આસાપને નર્કમાં દુષ્ટોનો અંત બતાવ્યો. તે પછી આસાપની દુષ્ટો પ્રત્યેની ઈર્ષા દિલગીરીમાં ફેરવાઈ ગઈ. તે પછી આસાપ દુષ્ટો માટે પ્રાર્થના કરે છે. એવું જ હબાકુકને પણ થાય છે. હબાકુક પણ પ્રાર્થના કરે છે, તમારા ક્રોધમાં દયા દાખવજો. અહીં હબાકુકના પુસ્તકનું બીજું એક સુંદર વાક્ય જોવા મળે છે, ઈશ્વર તેના પવિત્ર મંદિરમાં છે, આથી પૃથ્વી તેની આગળ શાંત થાવ. હબાકુક આ મીટિંગમાં એવું નથી કહેતા કે શાંત રહો કારણ કે મીટિંગ ચાલુ થાય છે, પણ તે એમ કહેવા માગે છે, ઈશ્વર તેના પવિત્ર મંદિરમાં છે. જો તમને પ્રશ્ન હોય તો શાંત થઈ જાઓ, તેમની સામે શાંત થઈ જાઓ. સ્થિર થઈને જાણો કે તે ઈશ્વર છે. તમારા પ્રશ્નો તેમને પૂછો અને પછી તેના જવાબો સાંભળો. બીજા પ્રબોધકોની જેમ હબાકુક તેના પ્રબોધકોનો અંત આશાનો સંદેશો આપીને પૂરા કરે છે. બંદીવાસમાંથી લોકો પાછા આવશે. તે કહે છે, જેમ સમુદ્રો પાણીથી ભરાઈ જાય છે તેમ પૃથ્વી ઈશ્વરના મહિમાથી ભરાઈ જાય છે. તે આપણને છુટકારાનો સંદેશો આપે છે જે ખરેખર આવવાનો છે. તમે તમારા લોકોને છુટકારો આપવા આવ્યા અને તમારા અભિષિક્ત કર્તાને બચાવ્યા. આ પસંદ કરાયેલા લોકોનો મહત્વનો હેતુ તો એ હતો કે તેઓમાંથી મસીહા આવનાર હતા. ઈશ્વરે તેમના લોકોને બંદીવાસમાંથી છોડાવવાના હતા જેથી મસીહ આવે અને દુનિયાને પાપની સજામાંથી છોડાવે. આ બાબતને હબાકુક પ્રબોધક સંબોધે છે. તમને યાદ છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક નાની હોડીમાં ગાલિલનો સમુદ્ર પાર કરતા હતા અને તોફાન આવ્યું? તે તો હોડીના પાછળના ભાગમાં સૂઈ રહ્યા હતા અને શિષ્યો દોડી આવ્યા અને તેમણે કહ્યું, અમે ડૂબી રહ્યા છીએ, તેની તમને કાંઈ ચિંતા નથી? અને ઈસુએ કહ્યું, અરે અલ્પવિશ્વાસીઓ, તમે કેમ શંકા કરો છો? ઈસુએ પોતાના શિષ્યોને અલ્પવિશ્વાસીઓ કેમ કહ્યા? એક ગીત કરતા આ પ્રશ્નોનો જવાબ આમ આપે છે, જે વહાણમાં સમુદ્ર અને પૃથ્વી અને આકાશોનો કરતા હોય તેને કોઈ સમુદ્ર ગળી જઈ શકે નહીં? જો ઈસુ ખ્રિસ્ત ખરેખર ઈશ્વર હોય, જેમ એ શિષ્યોને કહેતા હતા, તો તમારા જીવનમાં તે કેવી રીતે કાર્ય કરે? જુઓ અને તે ઈશ્વરની સ્તુતિ કરો, સાંભળો અને તે ઈશ્વરની સ્તુતિ કરો કે જે તમારા જીવનમાં કાર્ય કરે છે. જ્યારે હબાકુકે ઈશ્વરને પ્રશ્ન કર્યો, કેમ? ત્યારે ઈશ્વરે એક વિધાન કર્યું જેનો તેણે પહેલાં કદી વિચાર કર્યો નહોતો. ઈશ્વરે તેને કહ્યું, જુઓ, તેનું મન ગર્વિષ્ઠ થયું છે ને તેની અંદર સરળતા નથી, પણ ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે. પ્રિય મિત્ર, આ બાબત પર વિચાર કરશો. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.